शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दरूपाय कृष्णाय क्लिष्टकारिणे नमो वेदान्तवेद्याय गुरवे बुद्धिसाक्षिणे कृष्णद्वैपायनं व्यासं सर्वलोकहिते रतं वेदाब्जभास्करं वन्दे शमादिनिलयं मुनिम् सहस्रमूर्तेः पुरुषोत्तमस्य सहस्रनेत्राननुपादबाहोः सहस्रनाम्नां स्तवनं प्रशस्तम् निरुच्यते जन्मजरादिशान्ते હવે 111 પાના પર 71 શ્લોક થી આગળ કહે છે મહાવરાહો ગોવિંદ સુષેણઃ કનકાંગદે ગુહ્યો ગભીરો ગહનો ગુપ્તશ્ચક્રગદાધરઃ महावराह शब्द समझाता कैसे भाष्य में महांश्चासौ वराहश्च इति महावराह महावरा मोटो वराह महावराह भगवान नाम है बहु महान के मोटा जो वराह है जो महान महान पण छे वराह એટલે महान महान वराह छे तो भगवान ने महावराह केम कहेवा के वराह अवतार ની અંદર अति विपुल शरीर धारणा कारण के वराह अवतार ની અંદર भगवाने अत्यंत विपुल विशाल देह धारण करेलो वराह ना रूप में એટલે भगवाने वराह ना अवतार वराह ना अवतार बहुत विशाल था केम था पृथ्वी उद्धरणायति ये अवतार भगवान ने समग्र पृथ्वी ने धारण करी तो वराह अवतार में भगवान ने हिरण्याक्ष साथे युद्ध करने रसादमांथी पृथ्वी नो उद्धार कर्यो अने पोताना एक दांत पर ज आखी पृथ्वी ने धारण करने बहार आव्या एटले विचार करो भगवान ना मात्र एमना शृंगना अग्रभाग पर पृथ्वी धारण कराय એટલે भगवान કેટલા વિશાળ છે માટે ભગવાન ને महावराह કહેવામાં આવે महावराह तो जे वराह है अत्यंत विपुल काय वाला होवाना कारणे महावराह कहवाय। पछी गोविंद शब्द समझाया है गोभिः वाणिभिः विन्दते वेत्ते वेदान्तवाक्यैः इति वा गोविन्दः गोभिरेव यतो वेद्यः गोविन्दः समुदाहृतः इति श्री विष्णु तिलके गोविंद शब्दना બે અર્થ કરવામાં આવ્યા ગો અને વેદ। તો
તો એનો પહેલો અર્થ કર્યો ગો શબ્દના ઘણા અર્થ છે, આગળ કહેવામાં આવ્યું. ફરી આ ગોવિંદ શબ્દ એકથી વધારે વાર આવે છે વિષ્ણુ સહસ્રનામમાં. ગો શબ્દથી વાણી પણ થાય, ગાય પણ થાય, ઇન્દ્રિયો પણ થાય, પૃથ્વી પણ થાય. તો હવે ગો શબ્દનો વાણી એ અર્થ લઈને આ ગોવિંદ અર્થ કરે છે. ગોભી વાણીભી વિંદતે. વિદ ધાતુમાંથી વિંદતે વિદ્યતે પ્રાપ્યતે ભક્તૈ. તો જે ભગવાન ગો અર્થાત વાણી વડે પ્રાપ્ત કરાય છે, ભક્તો જેને ગો અર્થાત વાણી વડે પ્રાપ્ત કરે છે, ભગવાનનું નામ ગોવિંદ છે. યથા ગજેન્દ્રેણ યથા દ્રૌપદ્યા. તો જેવી રીતે ગજેન્દ્રએ ભગવાનને વાણી વડે ગોવિંદ હે ગોપાલ એમ કરે ભગવાન આર્તનાદ કરે ત્યારે ભગવાન તરત જ પ્રાપ્ત થઈ ગયા, તેમ જ્યારે દ્રૌપદીએ પણ કૌરવોની સભાની અંદર ભગવાન માટે પુકાર કર્યો. તો સુરદાસજી કહે કે ગોવિંદ શબ્દમાં ગો તો ભગવાન વૈકુંઠમાં હતા, તો ગો શબ્દ ત્યાં સાંભળીને પોતાના ગરુડ આરૂઢ થઈને વિંદ પુરુષાય પર આવી પણ ગયા અને પેલા મગરમચ્છનો પોતાના ચક્રથી એમણે વધ પણ કરી નાખ્યો. તેવી રીતે દ્રૌપદી પણ જયારે ભગવાનને અરજ કરી કે ભગવાન આપ જોતા નથી કૌરવની સભાની અંદર મારા પર કેવું વીતી રહ્યું છે, જેવો ગોવિંદ એવો પુકાર કર્યો તો ભગવાન વસ્તુના રૂપમાં આવી ગયા. તો આ રીતે ગોભી પ્રાપ્યતે, વાણી વડે ગોભી. તો આ પ્રકારે ભક્તો સ્તોત્ર વાણી સ્તોત્ર રૂપાભી. તો ભક્તો ભગવાનને સ્તોત્ર અર્થાત પ્રાર્થના કરે, સ્તુતિ કરે, એ દ્વારા ભગવાન પ્રાપ્ત થાય છે. આમ સ્તુતિ રૂપી વાણી વડે પ્રાપ્ત થાય છે ભગવાનને ગોવિંદ કહેવામાં આવે. અથવા વાણી પ્રણવષ્ટાક્ષરાદિ જપ્ય રૂપાભી વિદ્યતે પ્રાપ્યતે. જાપ કહી દીવા ગોવિંદ. જાપક લોકો, જપ કરનાર લોકો ગોવિંદને પ્રાપ્ત કરે છે. प्रणव अष्टाक्षरादि जप्य रूपादि. तो घना लोग प्रणव इस प्रकार जप. तो वाणी नो अर्थ स्त्रोत्र वगैरह કરવામાં આવ્યો. तो गजेंद्र द्रौपदी वगैरह स्तुति रूपी वाणी से भगवान प्राप्त करा. वाणी शब्द નો અર્થ જો આપણે જપ એવો કરીએ, મંત્ર કરીએ, તો ઓમકાર પ્रणव रूपी मंत्र થી પણ અષ્ટાક્ષર ओम नमो नारायणाय, द्वादशाक्षर ओम नमो भगवते वासुदेव वगैरह आवा मंत्र रूपी वाणी वडे भक्तो जप करनारा भक्तो जे छे भगवान ने प्राप्त करे छे, माटे भगवान ने गोविंद कहेवाय. तो योग शास्त्र में कह्युं छे स्वाध्याय इष्ट देवता संप्रयोग है. आ स्वाध्याय अर्थात एकनिक वस्तुनुं पुनरुच्चारण करवुं. आम જે આપણે ગુરુજી પાસેથી શીખ્યા હોઈએ વેદ મંત્રો એનું પછી ઉચ્ચારણ કરવું, વાણી જેને સ્વાધ્યાય કહેવામાં આવે છે. એ સ્વાધ્યાય અર્થાત વાણીથી ઉચ્ચારણ કરવું. સ્વાધ્યાય ઇષ્ટ દેવતા સંપ્રયોગ હે. તો યોગ શાસ્ત્રમાં કહ્યું છે કે ભગવાનના નામનો જપ કે એ રીતે સ્વાધ્યાય વારંવાર રટણ કરવાથી ઇષ્ટ દેવતા સંપ્રયોગ હે. જે ઇષ્ટ દેવતાના નામનો આપણે જપ કરીએ એ જપની સિદ્ધિ થાય ત્યારે એ દેવતાનો સંપ્રયોગ એટલે કે સાક્ષાત્કાર થાય. યોગ શાસ્ત્રમાં કહે છે કે આ જપમાં ભગવાનના નામમાં આટલી બધી શક્તિ છે. તો કોઈ પ્રશ્ન કર્યો કે એમાં જુદું શું છે? તમે ગોવિંદ કહો, ગોપાલ કહો, કૃષ્ણ કહો, રામ કહો, એ પણ છેવટે તો આપણી વર્ણમાળા અક ગગન 12 આંકડે વર્ણમાળા કહેવાય. તો આમાં ગોવિંદ શબ્દ છે ગકાર ગ અને પછી ઓ અને ઉ ને વ અને એમાંથી બનેલો છે. તમે ગોવિંદ કહો કે પછી ગોવિંદ કહો, શું ફેર પડે? એના વર્ણમાંથી બનેલો છે. તો એવો આગળ તમે શા માટે રાખો છો કે ગોવિંદ 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 કરવાથી ભગવાન પ્રાપ્ત થાય અને ગોવિંદ દોગિંદ અવધવ કરવાથી ના પ્રાપ્ત, એવું શા માટે? તો એના જ વર્ણ હોય, ગમે તે વર્ણ હોય,
ટૂંકમાં એવો આગ્રહ શા માટે કે અમુક જ નામનો જપ કે રટણ કરવાથી ભગવાન પ્રાપ્ત થાય? ગમે તે શબ્દ ઉચ્ચારણ તો ભગવાન કેમ પ્રાપ્ત નથી? કારણ કે જો વર્ણમાં એવી શક્તિ હોય ભગવાનને પ્રાપ્ત કરાવવાની, તો કોઈ પણ વર્ણમાં હોવી જોઈએ. અને તો જો કોઈ પણ વર્ણ આ વર્ણમાં ના હોવી જોઈએ, તો રામ, કૃષ્ણ, ગોવિંદ આવો વિશેષ તમે કેમ ઉચ્ચારણ કરવું પડશે? સામે કોઈ પણ અક્ષરો, કોઈ પણ શબ્દનું ઉચ્ચારણથી ભગવાન કેમ નમાવવું જોઈએ? એટલે ઉત્તર ત્યાં આપણે યોગશાસ્ત્રની ચર્ચા આવે છે કે નહીં, દરેક દરેક શબ્દમાં પોતાના અર્થનો સંકેત કરવાની શક્તિ રહેલી છે. દરેક શબ્દમાં પોતાના અર્થનો સંકેત કરવાની શક્તિ રહેલી છે. અને એથી આપણે ઘણો એવા શબ્દનો પ્રયોગ કરીએ ત્યારે એક પદાર્થનો સંકેત કરે, વસ્ત્ર શબ્દ બોલી ત્યારે બીજા પદાર્થ સંકેત કરે. આ ઘડો, વસ્ત્ર વગેરે બધા જ વર્ણમાંથી બનેલા છે. અને છતાંય દરેક દરેક વર્ણનો અમુક પ્રકારનો ક્રમ. આ ઘડો શબ્દ બોલીએ ત્યારે ઘકાર હોય, અકાર હોય, ડકાર હોય, ઓકાર હોય, એટલે અકાર ઉકાર હોય. અમુક પ્રમાણ જયારે આવી રીતે વર્ણોને ગોઠવવામાં આવે ત્યારે એ શબ્દ બને. એ શબ્દમાં પોતાનો વિશેષ અર્થનો નિર્દેશ કે સંકેત કરવાની શક્તિ રહેલી છે. એ અર્થનું સ્ફુરણ કરાવવાની શક્તિ શબ્દમાં રહેલી છે. માટે એ ઊંધા બધા વર્ણ સરખા જ છે. એ વર્ણોને ક્રમ પ્રમાણે જયારે ગોઠવવામાં આવે ત્યારે શબ્દ કે નામ બને. એ દરેક દરેક નામમાં પોતાના અર્થનો પ્રગટ કરવાની વિશેષ શક્તિ રહેલી છે. અને તેથી ભગવાન નામનું ઉચ્ચારણ કરવામાં આવે ત્યારે આપોઆપ એ અર્થનું સ્ફુરણ કરવાની શક્તિ એ નામમાં રહી છે. એટલા જ માટે અમુક જ નામ એ શાસ્ત્રમાં કહેવામાં આવે છે એ જ નામ. અને ઘણી વાર તો લોકો આગળ રાખે કે નહીં, ગુરુ પાસેથી જ પ્રાપ્ત થયેલો એ શબ્દ કે મંત્ર. ટૂંકમાં શબ્દની પોતાની પણ શક્તિ છે, એમાં પછી ગુરુની પણ સંકલ્પની શક્તિ ઉમેરવામાં આવે ત્યારે એ શબ્દો કે મંત્રો વગેરે છે કે નામ એ અસરકારક બને. અને એ રીતે એ જપની સિદ્ધિ કરવામાં આવે ત્યારે તમે કહો ત્યારે એટલે ઈષ્ટ દેવતા સંપ્રયોગ ઈચ્છા જયારે થાય ત્યારે દેવતા નામ ઉભા રહે એવું કહે છે. ટૂંકમાં આટલી બધી સિદ્ધિ એટલે કહ્યું ગોભી વાણી વિદ્યતે પ્રાપ્યતે ભક્તૈ. તો ભક્તો એને ગો અર્થાત વાણી વડે પ્રાપ્ત કરે છે. ભગવાનને ગોવિંદ કહેવામાં આવે. વેદ્ય એટલે લભ્ય જ્ઞેયવાયતિ. ગોભી વિંદતે એટલે કે લભ્યતે અથવા વેદ્યતે. ભગવાન શબ્દ વડે પ્રાપ્ત કરી શકાય કે જાણી પણ શકાય. તો ભગવાનનું નામ લેવાથી જેમ દ્રૌપદી ગજેન્દ્ર ભગવાન પ્રાપ્ત કર્યા, અથવા ભગવાન શબ્દ દ્વારા ભગવાનને જાણી શકાય. આ વિદ ધાતુ છે ને એના જુદા અર્થ થાય છે. વિદ જ્ઞાને, વેદતી એટલે જાનાતી, અને વિંદતી પછી લભતે એવો પણ અર્થ થાય. અને પ્રાપ્ત કરી શકાય કે જાણી પણ શકાય. એટલે કહે છે કે વેદ વેદાંત વાક્ય દેવ ગોવિંદ શું વિંદતે પ્રાપ્ત પણ થાય અથવા તો વેદથી જાણે છે. તો વેદાંત વાક્યો વડે ભગવાનને આપણે જાણી શકીએ છીએ. મારે પણ એને ગોવિંદ કહેવાય. જો જે લોકો જરા તરા સંસ્કૃત જાણતા હોય, ગોવિંદ શબ્દ છે ને એ ગો અને વિંદ. આ વિંદ છે ને એ વિદ ધાતુમાંથી બન્યો. આ વિદ ધાતુનો એક અર્થ થાય છે જાણવું, અને બીજો અર્થ થાય છે પ્રાપ્ત કરવું. તો પ્રાપ્ત કરવું અર્થ કહીએ તો ભક્તો શબ્દો દ્વારા ભગવાનને મેળવે છે, પ્રાપ્ત કરે છે. જેમ કે દ્રૌપદી, જેમ ગજેન્દ્ર. અથવા મુમુક્ષુઓ શબ્દો દ્વારા વેદાંતના વાક્યો દ્વારા ભગવાનને જાણે છે. તો એ રીતે પણ ગોવિંદ કે વેદાંત વાક્ય દેવા ગોવિંદ કે ભક્ત જે છે વેદાંત વાક્યો તત્વમસી, અહમ બ્રહ્માસ્મિ, પ્રજ્ઞાન બ્રહ્મ. વેદાંત વાક્યો દ્વારા પરમાત્માના વાસ્તવિક સ્વરૂપને જાણે છે. મારે પરમાત્માને ગોવિંદ કહેવામાં આવે. તો એટલે કહ્યું અહીંયા વિષ્ણુ તલમાં ગોવિરેવ યતો વેદ્ય ગોવિંદ સમિદાહૃત. કારણ ભગવાન વાણી વડે વેદ્ય છે, જાણવા યોગ્ય છે.
મારા ભગવાન ગોવિંદ કહેવામાં આવે. મહાવરાહો ગોવિંદ પછી સુષેણ સમજાવે છે. શોભના સેના ગણાત્મિકા યસ્યેતિ સુષેણ. ખરેખર સુષેણ થવો જોઈએ, પણ નાનો નકાર થઈ ગયો. એમાં એક સેના શબ્દ રહ્યો છે. સુ એટલે કે શોભના, સેના યસ્યેતિ સુષેણ. એટલે આનો નકાર થઈ ગયો, નકોનો નકાર થઈ ગયો, અને સુષેણ જેની સુંદર સેના છે. ભગવાનની આસપાસ હંમેશા પાર્ષદરૂપી સુંદર સેના હોય છે. ભગવાનની આસપાસ એની સેના તો ખરી જ, નારાયણની સેના. તો ભગવાનની સેના એટલે અમને હંમેશા આસપાસ રહેનારા રહે છે. જેમ નારદ મુનિ હોય, સનત કુમાર હોય, રુદ્રા, આદિત્યા, મરુત, સાધ્યા, આ દેવતાઓ રહેલા હોય. 8 વસવ હોય, 11 રુદ્ર હોય, 12 આદિત્ય હોય, 49 મરુદ હોય, 10 વિશ્વદેવ. આવા દેવતાઓ ટૂંકમાં ભગવાન જે પાર્ષદ છે આવા સુંદર હોવાને કારણે ભગવાનને સુષેણ કહેવામાં આવે. પછી કહે છે કનકાંગરી શબ્દ સમજાવે છે. કનકમયાની અંગદાની અસ્ય ઇતિ કનકાંગદી. અંગદ એટલે બાહુબંધ કે ભુજબંધ નહીં પહેરે છે ને અંગદ, તો અંગદ ભુજબંધ કે બાહુબંધ. તો ભગવાન સુવર્ણનો બાહુબંધ પહેરે છે, માટે ભગવાનને કનકાંગદી એવું કહેવામાં આવ્યું. તો અંગદ એટલે જ બાહુબંધ. અંગદ તો પેલા બાળકનું નામ પણ છે, પણ અંગદ બાહુબંધ થાય એટલે ભગવાન સ્વર્ણ બાહુબંધ ધારણ કરે છે, પણ ભગવાનને કનકાંગદી કહે. પછી ગુહ્ય શબ્દ સમજાવે છે. રહસ્યોપનિષદ વેદ્યત્વા ગુહાયામ હૃદયાકાશે નિહિતઃ ઇતિ વા ગુહ્યઃ. તો ગુહ્ય એટલે જે ગોપનીય છે, અત્યંત મૂલ્યવાન છે, છુપાવવા યોગ્ય છે. ગુહ્ય ఇది ગુહ્યતમ શાસ્ત્રમ ઇદમ ઉક્તમ મયા નઘ. ભગવાન કે તને અત્યંત ગોપનીય, અત્યંત રહસ્યમય જે વસ્તુ અત્યંત રહસ્યમાં હોય એ છુપાવવા યોગ્ય છે. જે મૂલ્યવાન હોય એ પણ આપણે તરત ધરી ના લઈએ. ભક્તોસ્મે સખા જેથી રહસ્યમ નિયતમ. ભગવાન ભક્ત છે ને સખા છે, માટે મેં તને ઉત્તમ રહસ્ય કહ્યું. મેં તો ગમે ના કહેવાય. તો ભગવાન પણ એવું જ છે. રહસ્યો પણ વેદ્યદ્વાર વ્યર્થ કરવામાં આવ્યા. ગુહિતો યોગ્ય ગુહ્ય. ટૂંકમાં જે છુપાવવા યોગ્ય છે ને ગુહ્ય કહેવામાં આવે છે. તો વેદ રહસ્યમ એટલે ઉપનિષદ વગેરે. તો કે ઉપનિષદ વેદ્યત્વાદ ગુહ્યો વિષ્ણુ. ઉપનિષદનો અર્થ જ રહસ્ય વિદ્યા. તમારા બધાના ધારો કે આ લોકો જન્માક્ષર જુએ કે પછી પેલા રેખાઓ જુએ તો અમને લખ્યું હશે કાંઈ કે આ બધા રહસ્ય વિદ્યાના બધા રસ ધરાવનારા જાણનારા હશે. વેદાંત શાસ્ત્ર ઉપનિષદ વગેરે રહસ્ય વિદ્યા અત્યંત ઉત્કૃષ્ટ કે ગુપ્ત, અને એકાદ માટે આ વિદ્યા ગમે તેને પ્રદાન કરવામાં આવતી ન હતી. આપણા શાસ્ત્રમાં તો જે ઉત્તમ અધિકારી હોય એને જ આ ઉપનિષદનું શિક્ષણ આપવામાં, ઉપદેશ કરવામાં આવે. એ લોકોને એમ કે જો આ લોકો પક્ષપાત કરે છે, અમુક અમને આપે છે, અમુક નથી આવ્યું ને. દરેક વસ્તુના અધિકારી પ્રમાણે આપવામાં આવે. એ રીતે આ તો અત્યંત ગોપનીય હતી. તસ્માત બ્રાહ્મણ પાંડિત્ય નિવેદ્ય. આ બ્રાહ્મણ થયો હોય એટલે કે બધી એષણાઓથી મુક્ત થયો હોય અને ભિક્ષુક બન્યો હોય, ત્યાર પછી ગુરુજીને આ પ્રકારની વિદ્યા પ્રદાન કરે. એટલા માટે રહસ્ય ઉપનિષદ વેદ્યત્વાદ. તો ઉપનિષદનું જ્ઞાન કે ઉપદેશ અત્યંત રહસ્યમય છે. એ દ્વારા ભગવાન જાણી શકાય માટે ભગવાનને ગુહ્ય કહેવામાં આવે.
अथवा गुहायाम हृदयाकाशे साधु એટલે કે ગુહાયામ હૃદયાકાશે નિહિત કેવા ગુહ્ય હે તો ગુહામાં રહે છે એને ગુહ્ય કહેવાય. ભગવાન ગુફામાં રહેલા છે. કઈ ગુફામાં રહે છે? હૃદયાકાશમાં. તો હૃદયની અંદર એક ગુફા છે. હૃદયનો અર્થ આપણે આપણું હૃદય કમળ માંસ પિંડ કહીએ તો એમાં કહેવાય છે કે અંગુળા જેવડી જગ્યા છે. ગુષ્ઠ માત્ર પુરુષ. એમાં અંગુળા જેવડી જાણે કે એક અવકાશ છે. એમાં ચૈતન્ય પરમાત્મા ત્યાં અભિવ્યક્ત છે માટે એને એટલે અંગુષ્ઠ માત્ર અંગુઠા નાખા લખવામાં આવે. એટલે ધ્યાન વાળા બધું કહેવામાં આવે છે. હૃદયનો અર્થ આપણે આ હૃદય નહીં માનવાનું. હજી ઘણા લોકો સ્વામી બન્યા હૃદયમાં ભગવાન તો આપણે ઓપરેશન તો મળે કે ના મળે તો કેવું નહીં. હૃદયનો અર્થ છે આપણું અંતઃકરણ, શુદ્ધ અંતઃકરણ. યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન તૈત્રીય ઉપનિષદ પરમ વ્યોમ અનુસાર પરમ શુદ્ધ એવું જયારે આપણું અંતઃકરણ બને એ અંતઃકરણમાં એ જાણવા સદા સર્વગતો આત્મા ન સર્વત્ર ભાષતે. આત્મબોધ કે પરમાત્મા સર્વવ્યાપી છે છતાં પણ બધી જગ્યાએ વાંચતો નથી. બુદ્ધાવેવા ભાષેત સ્વચ્છેષ પ્રતિબિંબવત. જે કિતાબો શહેરો આ દિવાલ વગેરે ન દેખાય પરંતુ સ્વચ્છ સપાટી જેમ કે પ્રતિબિંબ જેમ કે અરીસો હોય ત્યાં દેખાય તે રીતે આપણું અંતઃકરણ પણ અરીસા જેવું સ્વચ્છ થાય ત્યારે ત્યાં પરમાત્માના દર્શન થાય. એટલે કે આત્માના બ્રહ્મરૂપે દર્શન થાય. યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વેદન તૈત્રીય પણ છે સત્યમ જ્ઞાનમનંતમ બ્રહ્મ. આ બ્રહ્મ પરમાત્મા સત્ય સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. અને ક્યાં જાણવાનું છે? પોતાની હૃદય ગુહાની અંદર. એટલે કે શુદ્ધ અંતઃકરણમાં જાણવાનું છે. કેવું જાણવાનું? આત્મરૂપે જાણવાનું છે. તો આ રીતે ગુહા અર્થાત હૃદયાકાશમાં જેનું જ્ઞાન થાય છે એવો પરમાત્માને પણ ગુહ્ય કહેવામાં છે. એટલે બે વસ્તુ થઈ. અત્યંત ગોપનીય છે, રહસ્યમય છે. તેથી ગોપનીય કે રહસ્યમય ઉપનિષદથી જ જેનું જ્ઞાન થાય એને ગુહ્ય કહેવાય. અથવા તો આપણા અંતઃકરણની અંદરના પણ અત્યંત ગહન વિભાગની અંદર એટલે કે અતિશુદ્ધ અંતઃકરણમાં જેનું જ્ઞાન થાય માટે પણ એને ગુહ્ય કહેવામાં આવે. આ બધા શબ્દો એક સમાન અર્થના છે લગભગ. ગુહ્યો, ગભીરો, ગહન વગેરે. પછી કહે છે આગળ ગભીર જ્ઞાનૈશ્વર્ય બલવીર્યાદિભિઃ ગંભીર ગભીર. આ ગભીર અને ગંભીર શબ્દનો અર્થ સરખો જ થાય. ગંભીરનો અર્થ કે એકદમ જે ગહન છે, ઊંડું છે અથવા પ્રશાંત છે એ ગંભીરનો શબ્દ. તો સાગરના ઊંડાણમાં જે પ્રકારની શાંતિ હોય તો સાગર ઊંડાણને પણ ગંભીર કહેવાય. તો ગંભીર એટલે અહીંયા જ્ઞાન બલ વીર્યાદિ ગંભીર હે. ભગવાન અત્યંત ગંભીર છે એટલે કે અત્યંત ઊંડા છે, અત્યંત મહાન છે. પોતાના જ્ઞાન, ઐશ્વર્ય, બલ, વીર્ય બધામાં બધી રીતે ભગવાન અત્યંત ગંભીર છે. એટલે કે અત્યંત ઊંડા ગંભીર મનુષ્ય કોને કહેવાય? એ અત્યંત ઊંડો હોય. એટલે બહાર દેખાય નહીં તમને. એ જેમ તેમ વાતો ના કરે, જેમ તેમ બોલી ના પડે, જેમ તેમ કામ ના કરે, જેમ તેમ ના વિચારે, પરંતુ ગંભીર છે. આમ દરેક વસ્તુની સૂક્ષ્મતાને પારખી શકતો હોય. સાથે સાથે જેને પોતાના મન પર પ્રભુત્વ હોય એટલે અંદરથી જેના વાક્યો અર્થ સઘન હોય, જેના વાક્યોમાં ગંભીરતા હોય, ક્ષુલ્લકતા ના હોય, પેલું ઉચ્છૃંખલતા પણ ના હોય, છીછરા પણ ના હોય, પરંતુ જેનામાં ઊંડાણ હોય. તો ભગવાન મહાન ઊંડાણ ધરાવનારા છે. કેવી રીતે? પોતાના જ્ઞાન, ઐશ્વર્ય, બળ, વીર્ય આવવાના કારણે ભગવાન અત્યંત ગંભીરતા કે ઊંડાણ ધરાવવાના છે માટે ભગવાનને ગભીર કહેવામાં આવે. ગુસ્યો ગભીરો. પછી ગહન કહે છે એટલે દુર્વિજ્ઞેય. અહીંયા તો થયો દુર્વિજ્ઞેયત્વાદ ગભીરવત ગભીર હતી. એટલે કોઈ ગંભીર માણસ હોય ને તો પણ એને જાણવું બહુ મુશ્કેલ છે, એને પરખવો અઘરો છે. તેમ ભગવાન પણ એટલું અત્યંત અનંત જ્ઞાન, ઐશ્વર્ય, બલ, વીર્ય વગેરે ધરાવતા હોવાના કારણે એમને જાણવા અત્યંત કઠિન છે માટે એમને ગભીર કહેવામાં આવે.
પછી ગહન થશે દુષ્પ્રવેશત્વાદ ગહન અવસ્થાત્રય ભાવ અભાવ સાક્ષિત્વાદ ગહનો વા. આ ગહન શબ્દનો અર્થ તો અરણ્ય થાય. સંસ્કૃતમાં ગહન એટલે અરણ્ય. આમ એટલે આપણે જંગલ પણ ગાઢ જંગલ કહીએ ને, એ ગાઢ એટલે ગહન, ગહન એટલે ગાઢ, જે અત્યંત એવા ગાઢ જંગલ માટે ગહન શબ્દનો પ્રયોગ થાય છે. એટલે દુષ્પ્રવેશત્વાદ, એવા ગાઢ જંગલમાં પ્રવેશ કરવો અત્યંત મુશ્કેલ છે ને, તેમ ભગવાનની અંદરમાં પ્રવેશ કરવો મુશ્કેલ છે. જ્ઞાન વૈરાગ્ય રહિતાનામ તત્પ્રવેશો દુર્ઘટ હૈ. તો જેવી રીતે સામાન્ય વનમાં પ્રવેશ કરવો ગહન વનમાં, તેવી રીતે જે જ્ઞાન વૈરાગ્ય ના હોય આ વનમાં પ્રવેશ કરવાનો કેટલું યોગ્યતા જોઈએ ને. ચાલવાની યોગ્યતા જોઈએ, આપણી આંખો પણ બરોબર તેજ હોવી જોઈએ, બધું બરોબર દેખાતું હોવું જોઈએ, શરીરનું બરોબર આપણે બેલેન્સ હોવું જોઈએ, તેથી ચપળતા હોવી જોઈએ, શરીર પગમાં તાકાત હોવી જોઈએ, શરીરમાં બધા કષ્ટ સહન કરવાની શક્તિ આ બધું હોય ત્યારે આપણે ગાઢ જંગલમાં પ્રવેશ કરી શકીએ. બધું દૂરથી સારું લાગે જંગલમાં બેસવું ના, બધું બહુ અઘરું હોય છે. સ્વામી ઝાડ જે બેસીને ભણાવો બરોબર, એટલે બધી કીડ મંકોડા બધા આવે છે, મચ્છરો આવે, એ બધું આપણે પોસાય નહીં પછી. એટલા જ માટે સરસ વૃક્ષ નીચે, આમ વૃક્ષ નીચે ગુરુ બેઠેલા હોય, શિષ્યો સામે બેઠા, બહુ સરસ વસ્તુ છે. પરંતુ આપણે એવા તો નાજુક થઈ ગયા હોય છે ને કે ઘણી વાર એ બધી વસ્તુ આપણે એમાં યોગ્ય નથી હોતા. પરંતુ જેવી રીતે આ ગાઢ જંગલમાં પ્રવેશ કરવો અત્યંત કઠિન છે, તેવી રીતે ભગવાન બહુ ગાઢ છે, ગહન છે, અને એમના જ્ઞાન, ઐશ્વર્ય, બળ, વીર્ય આ બધું પારખવું, ભગવાનના જ્ઞાનને પારખો, ભગવાનના સંકલ્પને પારખો, એટલે ભગવાનની કૃપાને પારખો. ભગવાન કૃપાળુ છે ખરા, માટે આપણે શ્રદ્ધાપૂર્વક કહીએ કે જે કરેલી કૃપા એમાં એની કૃપા છે, પણ દરેક વસ્તુમાં એની કૃપા જોવી સરળ નથી. જ્ઞાન અને વૈરાગ્ય જયારે હોય ત્યારે આપણે ભગવાનની કૃપાને પણ જોઈ શકીએ. જેથી મનમાં અનેક પ્રકારની આસક્તિ હોય ત્યાં સુધી તો આપણે આસક્તિ પૂરી કરે તો જ આપણે ભગવાનની કૃપા જાણે, નહીં તો ના જાણે. તો ભગવાન બહુ કૃપા હોય છે. કેવી રીતે ભાઈ? બસ મારું બધું કહ્યું કરે, જેમ ઈચ્છા છે ને મેં એમ ભગવાન પૂરી કરે, એટલે ભગવાન હું દયા આવે, ના કરે તો શું? એટલે ભગવાનની દયા કે કૃપાને માપવામાં આપણે પોતાના માપદંડ હોય. વૈરાગ્ય જયારે હોય એટલે આપણા ઈચ્છા ન હોય, અપેક્ષા ન હોય, અને ત્યારે આપણે ભગવાનની કૃપા પ્રતિકૂળ સંજોગોમાં કે પ્રતિકૂળ ઘટનાઓમાં આપી શકીએ. આપણને અનુકૂળ પ્રતિકૂળ કોઈ દ્રઢ ખ્યાલ નથી. રાગ દ્વેષ એટલે આને જ અનુભવ કહેવાય, આનંદ ના કહેવાય, તો પ્રતિકૂળ જ કહેવાય. આ પ્રકારના બધા દ્રઢ ખ્યાલોને રાગ દ્વેષ કહેવામાં આવે. અને તેથી આપણે અનુકૂળ માટે જ પ્રેમ હોય, પ્રતિકૂળ માટે ના હોય, દ્વેષ હોય. એટલે ભગવાન અનુકૂળ બને રહે તો ભગવાનની કૃપા છે. ભગવાન અનુકૂળ બનવાનું પસંદ ના કરે તો ભગવાન કૃપા કરે. હું કહું એ બધું મારી માં આપે ત્યારે માં બહુ સારી છે, બધું મારું કહ્યું ના કરે તો માં સારી નથી. એટલે આ ભગવાનની કૃપાનો તાગ કાઢવા માટે પણ ભગવાનના ઈશ્વરનો તાગ કાઢવો. આશ્ચર્યવત પશ્ચિ કશ્ચિદૈનમ, ભગવાન ઐશ્વર્ય કે ભગવાન જન્મ કર્મ છે મેં દિવ્યમ, મારો જન્મ પણ દિવ્ય છે, કર્મ પણ દિવ્ય છે. જન્મ થયા વગર ભગવાનનો જન્મ, કર્મ કર્યા વગર ભગવાનનું કર્મ. આમ એવું લાગે બહારથી કે ભગવાન અત્યંત જેના ક્રૂર છે, આ રાક્ષસો પર કેટલો રાક્ષસો વધ કરે છે, ક્રૂરતા છે. પણ ચિત્તે કૃપા સમર નિષ્ઠુરતા. હવે તે રણ મેદાન નિષ્ઠુરતા જણાય છતાં ચિત્તમાં કૃપા. હવે તો બહુ રહસ્યમાં વસ્તુઓ છે, આવું ક્યારે જોઈ શકીએ? એની ક્રૂરતામાં કૃપા ક્યારે દેખાય? આપણા મનમાં જ્ઞાન અને વૈરાગ્ય હોય ત્યારે. બાકી આને જ કૃપા કહેવાય અને ન કહેવાય એ પ્રકારના આપણા દ્રઢ ખ્યાલો હોય ત્યારે આપણને એ સિવાયની બીજી વસ્તુમાં કૃપા ના જણાય. એટલે જ્ઞાન વૈરાગ્ય રહિતાનામ તત્પ્રવેશો દુર્ઘટ હૈ.
આમ ભગવાનને પારખો, ભગવાનને જાણો એટલે ભગવાનની લીલાઓ પણ એવી છે ને બધી. ચીરહરણ કરી જાય આપણે ત્યાં શું કરે ભગવાન, તો આવી લીલાઓ ભગવાનની છે. પછી કઈ મહારાસ રમતા હોય તો આ બધાનું પણ રહસ્ય પામવું એમાં ખૂબ વૈરાગ્ય જોઈએ. સામાન્ય માણસ અર્થઘટન સામાન્ય રીતે કરે અને છાપામાં કથાઓ એવી જ આ કથા માનીને ભગવાન કૃષ્ણની પણ એ પ્રકારનું અર્થઘટન કરે. નથી એ બધાનું રહસ્ય પામવા માટે ખરેખર યોગ્ય લાઈન જોઈએ. એટલે જે લોકો આ પ્રકારની એટલે ભક્તિ માટે વૈરાગ્ય જોઈએ, ભગવાનને લીલાઓ છે એનો તાક કાઢવા માટે પણ વૈરાગ્ય જોઈએ, જ્ઞાન જોઈએ, વિવેક જોઈએ. તો જ ભગવાનનો તાક કાઢવા કરતા પહેલા ભગવાનની લીલાઓ, ભગવાનના કર્મ, ભગવાનના અવતાર આ બધું છે. પદે ત્વરવાચીને ભગવાન આપનો આપ તો સર્વજ્ઞ સર્વશક્તિમાન છો, અમારા મનનો પ્રવેશ નથી. આપ તો સર્વદે અતીત, અમારા મનનો પ્રવેશ નથી. આપના જે માટે લીલા વિગ્રહો છે એ દ્વારા આપણે જે લીલાઓ કરી એમાં કંઈક મારો પ્રવેશ થઈ શકે. પણ એમાં ભગવાનની લીલાઓમાં કેટલો બધો વિવાદ ચાલે છે ને, ભગવાને આમ કેમ કર્યું, પેલું કેમ કર્યું, એ તાક કાઢવા માટે પણ મનમાં ઘણી બધી યોગ્યતા જોઈએ. એટલે જ કહ્યું કે દુષ્પ્રવેશત્વાદ ગહન, જે લોકોમાં જ્ઞાન વૈરાગ્ય બી યોગ્યતા નથી એવી પૂર્વક એ લોકોને ભગવાન રૂપી વનમાં પ્રવેશ કરવો અત્યંત કઠિન છે. માટે ભગવાનને ગહન કહેવામાં આવે. અસલ બીજી રીતે કહ્યું અવસ્થાત્રે ભાવ અભાવ સાક્ષીત્વાદ ગહનોવા. તો ભગવાન આ ત્રણેય અવસ્થાનો સાક્ષી છે. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ ત્રણેય અવસ્થાનો સાક્ષી છે. પણ ભગવાન બધાનો સાક્ષી ને કરો તો ભગવાનનો સાક્ષી કોણ છે? વેદાહમ સમતીતાની વર્તમાનાની ચાર્જન ભવિષ્યાની ભૂતાની મામ તુ વેદન કશ્ચન. ભગવાન કહે કે હું ભૂત, વર્તમાન, ભવિષ્ય આ સર્વને હું જાણું છું. મામ તુ વેદન કશ્ચન, મને કોઈ જાણતો નથી. તેથી ઉપનિષદમાં પણ કહેવામાં આવ્યું કે હું બધાને જાણું છું, મને કોઈ જાણતો નથી. નચાસ્તિ વેદતા મમ ચિત્સદાહમ, હું બધાને જાણું છું. વેદ રણગીર હમ વગેરે નચા મારું કોઈ વેદતા નથી. હું જાણનાર છું, મને કોઈ જાણનાર નથી. એટલે કે વિજ્ઞાતારામાં કે ને વિજાણીતા, જાણનારને કોઈ જાણી શકાય. એ તો ભગવાનને ગહન કહેવામાં આવે. ઘટાદિવત ઇદંતયા દુષ્યત્વ અયોગાત દુર્જ્ઞેય ગહન હતી. આમ ઘટપટ વગેરે જગતના વિષયનું જ્ઞાન સરળતાથી થાય, પરંતુ એ જ્ઞાતાનું જ્ઞાન જે છે તો ઘડાનું જ્ઞાન થવું સરળ છે, પણ જેને કારણે ઘડાનું જ્ઞાન થયું, તો કે સ્વામી આંખથી ઘડાનું જ્ઞાન થયું, તો આંખને પણ જ્ઞાન કેવું થયું? તો કે મનને કારણે થયું. તો મન પણ કેવી રીતે જાણી શકે? તો કે મનને પણ પ્રકાશિત કરનાર, ચેતનતા પ્રદાન કરનાર જે મૂળભૂત ચૈતન્ય છે એની કારણે જ્ઞાન થાય છે. એટલે ઘડાને જાણવો સરળ છે, પણ જેને કારણે ઘડાને જાણ્યો એને જાણવો અઘરો છે. એ ભગવાન છે, માટે એને આવી રીતે ગહન કહેવામાં આવે. અવસ્થાત્રે ભાવ અભાવ સાક્ષીત્વા. એટલે બે વ્યાખ્યા કરવામાં આવી. એકમાં કહેવામાં આવે ભગવાનને પ્રાપ્ત કરવો મુશ્કેલ છે, બીજી વ્યાખ્યામાં ભગવાનને જાણવો મુશ્કેલ છે. બંને ભગવાન ગહન છે. આમાં આ શબ્દ ફરી પણ વિકર્તા ગહનો ગુહ, આ બધા ગભીરો ગહન. તો પહેલા વિકર્તા ગહનો ગુહ, ગહન શબ્દ આવી ગયો ત્યારે વ્યાખ્યા એવી કરવામાં આવે કે ભગવાનનું સગુણ રૂપ જે છે એ જાણવું પણ અત્યંત કઠિન છે, કે અશક્ય છે. નહીં કે આ ભગવાનનું જે નિર્ગુણ સ્વરૂપ છે એને જાણવું અશક્ય છે, માટે એને ગહન કહેવામાં આવે. પછી આગળ વાંગ મનસ અગોચરત્વાદ ગુપ્ત એષ સર્વેષુ ભૂતેષુ ગૂઢોત્માન પ્રકાશતે ઇતિ શ્રુતેઃ.
ભગવાન ગુપ્ત છે, છુપાયેલો છે. એ જ સર્વેષુ ભૂતેષુ ગૂઢ આત્મા, પ્રાણી માત્રમાં આત્મા ગૂઢ છે, છુપાયેલો છે. એકો દેવ સર્વભૂતેષુ ગૂઢ. આ એક દેવ છે, સ્વયં પ્રકાશ પરમાત્મા છે, એ પ્રાણી માત્રમાં ગૂઢ છે, છુપાયેલો છે. એટલે ગુપ્ત એટલે આ રીતે કહ્યું ભગવાન ગુપ્ત બધી રીતે ગુપ્ત છે, છુપાયેલો છે. ગુપ્ત ગોપને કેમ છુપાયેલો છે? ખરેખર અજ્ઞાનને કારણે છુપાયેલો છે. આમ તો ખરેખર આપણો આત્મા જ છે, સતત અહમ અહમ રીતે પ્રકાશિત થઈ રહ્યો છે, છતાં પણ એની વાસ્તવિક અર્થમાં જવાનું છે. કારણ કે ભગવાન નાહમ પ્રકાશ સર્વસ્ય યોગ માયા સમાવત. હું તો બધાને પ્રકાશિત નથી, પણ યોગ માયાથી સારી રીતે આચ્છાદિત થવાના કારણે લોકો પણ જાણતા નથી. એટલે કઠોપનિષદ કહ્યું એ જ સર્વેષુ ભૂતેષુ ગૂઢોત્માન પ્રકાશતે. પ્રાણી માત્રમાં ભગવાન છુપાઈને રહેલો આત્મરૂપે ન પ્રકાશતે, એ બ્રહ્મરૂપે પ્રકાશતા નથી. જીવરૂપે પ્રકાશ છે પણ બ્રહ્મરૂપે પ્રકાશતા નથી. કેમ? વાંગ મનસ અગોચરત્વાત્. ભગવાન વાણીનો કે મનનો વિષય નથી. ભગવાન વાણી તેનું વર્ણન ના થઈ શકે કે મનથી પણ એનું વિષયકરણ ના થઈ શકે. માટે ભગવાન વાણી મનનું યુક્તિ આપણે જાણવાના આટલા સાધનો છે. બધું આપણું જ્ઞાન આવે છે વાણી છે ને મન છે ને ઇન્દ્રિયો છે. ઇન્દ્રિયો દ્વારા જગતને જાણીએ, પણ છેવટે તો વાણી દ્વારા, શબ્દો દ્વારા અને મન દ્વારા, એટલે કે અનુમાન વગેરે દ્વારા આપણે જાણતા હોઈએ છીએ. હવે પ્રત્યક્ષ જ્ઞાન કરતા અનુમાનનું જ્ઞાન ઘણું જ હોય છે. અનુમાનથી આપણે ઘણું જાણતા હોઈએ, કોઈ વર્ણનથી ઘણું જાણતા હોઈએ, વાંચવાથી જાણીએ, સાંભળવાથી જાણીએ, જોવાથી પણ જાણીએ. તો ઘણું વધારે જ્ઞાન તો આપણે સાંભળવાથી અને જોયામાંથી અનુમાન વગેરે પ્રાપ્ત થાય છે. તો વાણી અને મનથી જે કંઈ જાણી શકાય એની મર્યાદા ભગવાન ના આવી શકે, એટલા માટે એને ગુપ્ત કહેવામાં આવ્યો. એટલે તો યદ વાચા અનભેદમ યેન વાગ અભ્યુજ્યતે. વાણી વડે પ્રકાશિત ન થાય, પણ જેને કારણે વાણી પ્રકાશિત થાય. યદ મનસાન મનભે યેન આહુર મનોમતમ. મન વડે જેનું મન ના થઈ શકે, પણ જેને કારણે મન મનન કરી રહ્યું છે એ ભગવાન છે. માટે ગુપ્ત કહેવામાં આવે. ચક્ર ગદાધર છેલ્લું નામ છે, એ સમજાવે છે. એના માટે અહીંયા શ્લોક કહે છે વિષ્ણુ પુરાણમાંથી. મનસ્તત્વાત્મકમ ચક્રમ બુદ્ધિતત્વાત્મિકામ ગદામ ધારયન લોકરક્ષાર્થમ ઉક્તશ્ચક્ર ગદાધરઃ. इति चक्र गदाधरः. सरल चक्र ने गदा धारण करना है, मतलब भगवान ने चक्र गदा करो, भगवान चक्र धारण करे, गदा धारण करे. तो चक्र અને ગદા જે છે એના પ્રતીક છે એ સમજાવે છે. મનસ્તત્વાત્મકમ ચક્રમ બુદ્ધિ તત્વાત્મિકામ ગદામ. આ મન જે છે ચક્ર રૂપ છે, બુદ્ધિ છે ગદા રૂપી છે. ધારયન લોક રક્ષાર્થમ. તો આ જગતની રક્ષા કરવા માટે ભગવાન ચક્રને ગદા ધારણ કરે છે. શંખથી અને પદ્મ, શંખ ચક્ર ગદા પદ્મ, એમાં ગદા અને ચક્ર જે આયુધ છે એ દ્વારા ભગવાન શત્રુઓ સંહાર કરી શકે, પોતાના ભક્તોનું રક્ષણ કરે છે. બાકી કમળથી તો કંઈ કોઈ સંહાર ના થાય. શંખથી પણ એવું થાય. શંખ પણ આયુધ નથી. શંખથી ધ્યાન દોરી શકાય, લોકોને જગાડી શકાય, ચેતવી શકાય. ચેતો યુદ્ધના પ્રારંભ પહેલા શંખ વગેરે ફૂંકે એટલે બધા ચેતી જાય, તૈયાર થઈ જાય બરોબર. પછી એનો આયુધનો પ્રયોગ થાય. તો ભગવાન શંખ વગાડે પોતાના ભક્તો વગેરે લોકોને ચેતવવા, ચેતી જાઓ, જાગી જાઓ વગેરે. ઉત્તિષ્ઠ જાગ્રત, ઉઠો જાગો અને શંખ વગાડે. પછી પોતાના ભક્તોનું રક્ષણ કરે. તો એના માટે ભગવાન આયુધ ધારણ કરે છે, ચક્ર અને ગદા. એ તો ભગવાનના અવતારના રૂપમાં. પણ અહીંયા આગળ એનો અર્થ બતાવવામાં આવ્યો કે એની પાસે શું પ્રતિકાત્મક અર્થ. મનસ્તત્વાત્મકમ ચક્રમ. આ મન છે એ ચક્ર છે. મનનું જે તત્વ છે ચક્ર છે, અને બુદ્ધિનું તત્વ છે એ ગદા છે.
તો ચક્ર સ્વરૂપમ ચ મનો ધત્તે વિષ્ણુ કરે સ્થિતમ. આ ચક્ર સ્વરૂપ મન જે છે કે મન સ્વરૂપ ચક્ર છે ભગવાનના હાથમાં છે. બુદ્ધિ અભ્યાસ છે ગદા રૂપેણ માધવે અને બુદ્ધિ ગદા છે. આ પ્રકારે ચક્ર ગદાધર એક નામ સમજાવવામાં આવે. આમ તો ચક્ર તો બધાનો સંહાર કરનારું છે. તો ખરેખર તો ચક્ર એ અગ્નિ તત્વનું પ્રતીક છે. બુદ્ધિ જે પૃથ્વી તત્વની પ્રતીક છે. કારણ કે પંચમહાભૂત ભગવાન ધારણ કરનાર હોય તો શંખ જે છે આકાશ તત્વ બતાવે છે. એનાથી નાળ થાય ને. ચક્ર એ અગ્નિ, કારણ કે એનાથી વિનાશ થાય છે. ગદા અત્યંત સ્થૂળ છે, પૃથ્વી બતાવે છે. કમળ જે છે જળમાં જાય, જળનું પ્રતીક છે. એમ કરીને આ બધા પંચમહાભૂત ધારણ કરનારા ભગવાન છે એમ કહી શકાય. અને ચક્રથી નાશ કરવામાં આવે છે અને ગદાથી પણ રક્ષણ કરવામાં આવે. નાશ કરવામાં આવે તો બુદ્ધિથી પણ મનુષ્ય પોતાનું રક્ષણ કરી શકે અને મનથી પણ પોતાના શત્રુ જે છે એને પરાજિત કરી શકે. એ રીતે પણ ચક્ર બુદ્ધિ દ્વારા આપણે તો ખરેખર જે ચક્ર ને ગદા જે શત્રુઓ છે આંતરિક શત્રુઓ છે. તો સાધક માટે ચક્ર ને ગદા એટલે કે બાહ્ય શત્રુઓ માટે પણ આંતરિક શત્રુઓ માટે. તો મનરૂપી ચક્રથી આંતરિક શત્રુઓ જે છે સંહાર થાય તો બુદ્ધિરૂપી ગદાથી પણ આંતરિક શત્રુઓનો સંહાર થાય. ટૂંકમાં બુદ્ધિથી આપણે તર્કથી કે સમજથી આપણે જે આસુરી વૃત્તિઓ છે એ વૃત્તિઓને દૂર કરી શકીએ. કે મનમાં યોગ્ય ભાવનાઓ છે. મનની અંદર આસુરી વૃત્તિઓ છે આપણા અંદર ભાવનાઓ રૂપે આવે તો યોગ્ય ભાવનાઓથી, ઉત્તમ ભાવનાઓથી બુદ્ધિમાં રહેલી અને યોગ્ય તર્કથી કે સમજથી આપણે આસુરી વૃત્તિઓ વિજય પ્રાપ્ત કરી શકીએ અને આપણી જે દૈવી વૃત્તિઓ છે રક્ષણ કરી શકીએ. એ માટે પણ આપણે ચક્રને ગદા ધારણ કરવામાં આવે છે. પછી આગળ જશે પછીના શ્લોકમાં વેધા સ્વાંગોલિતઃ કૃષ્ણો દૃઢ સંકર્ષણોચ્યુતઃ વરુણો વારુણો વૃક્ષઃ પુષ્કરાક્ષો મહામનાઃ વેદા નામ સમજાવે છે. વિધાતા વેદા પ્રસોદાદિત્વાદ સાધુત્વમ રજોગુણમ આશ્રિત્ય જગત વિધારે વેદા. એટલે કે જગતનું સર્જન કરતા હોવાના કારણે ભગવાનને વેદા કે વિધાતા કહેવામાં આવે. ભગવાન રજોગુણના આશ્રયને બ્રહ્માંડ રૂપમાં જગતનું સર્જન કરે છે માટે ભગવાન વિધાતા કહેવામાં આવે છે અથવા તો વેદા. એટલે પુરુષોદરા આ એક અનિયમિત સમાસ છે. એના માટે ખરેખર તો વિધાતા કહેવું જોઈએ પણ એને બદલે વેદા કહેવામાં આવે. પછી સ્વાંગ શબ્દ સમજાવે છે. સ્વયમેવ કાર્યકરણે અંગમ સહકારે ઇતિ સ્વાંગ. અંગનો અર્થ સહકારી કરવામાં આવે. આપણે કામ કરવું હોય તો આપણા અંગો છે જેને કામમાં સહકાર આપે ને. આપણે ક્યારે કશું કરી શકીએ? અંગો હોય ત્યારે, એટલે કે આપણે સહકાર આપનાર બીજા બધા ઘટકો હોય ત્યારે. જેમ કે કુંભારે ઘડો રચવો હોય તો એની અંદર ચાકડો વગેરે સહકારી સાધન જોઈએ. માટીને પણ ઘણા રૂપમાં સર્જાવવું હોય તો એને કુંભાર જોઈએ. ટૂંકમાં જગત આપણો અનુભવ છે કે જગતમાં કશું સર્જન એમને એકને હાથે ના થાય, કશા સહકાર વગર કશું કાર્ય સિદ્ધ ના થઈ શકે. ખાસ કરીને સર્જન કરવું હોય તમારે કઈ સ્વેટર ભરવું તો કશું જોઈએ, પેલો સોળ જોઈએ અને આ ઊન જોઈએ અને વગેરે વગેરે જોઈએ. આપણે એકલા સહકાર વગર સહકારી સાધન કરી શકતા નથી. એટલે લોકો એમ માને છે કે ભગવાન આ રીતે સર્જન કર્યું હશે. વિધાતા આવ્યું ને તો ભગવાને જગતનું સર્જન કર્યું
તો સર્જન કરવાનું શું સાધન આપે? એટલે મહિન્દ્ર સૂત્રના પ્રશ્નો પૂછે ને, કિમિહ કિં કાય સ ખલુ કિમુપાય ત્રિભુવનમ. ભગવાન પાસે શું ઈચ્છા હતી, એની શું અંગો હતા, એનું શું શરીર હતું, કયો ઉપાય હતો, કયું સ્થળ હતું? તો કુંભાર જયારે ઘડો રચે ત્યારે એના વાળામાં બેઠેલો હોય, ચાકડો હોય, માટી હોય, ફલાણા 1000 વસ્તુ હોય. ભગવાન પાસે અમુક કશો હતો નહીં. સર્જન તો થયું ને તેથી, તો સર્જન થાય પણ ભગવાન તો એકલો જ હતો. સદૈવ સૌમ્ય ઇદમ અગ્રાસીત એકમેવ અદ્વિતીયમ. તેરા જગત એની ઉત્પત્તિ પહેલા એક અદ્વિતીય પરમાત્મા હતો. આમ પરમાત્મા કોઈ સહાયતા હતી નહીં, તો ભગવાને સર્જન કર્યું. એટલે કે સ્વાંગ પોતે જ અંગ છે, પોતે જ સહાય છે. અર્થાત કોઈની પણ સહાય વગર સર્જન ભગવાન કરતા, કારણ ભગવાનને સ્વાંગ કહેવામાં આવે. કાર્યસ્ય જગત ઉત્પાદને સહકારી સ્વાત્મા એવ અંગમ. તો જગતનો ઉત્પન્ન કરવા માટે પોતે જ પોતાનો સહકાર, ટૂંકમાં કોઈ પ્રકારની મદદ વગર, સહકાર વગર, અંગ વગર, ચાકડો સાધન વગર, માટી વગેરે તો ઉપાદાન વગર ભગવાન સ્વયંમાંથી સમગ્ર જગતનું સર્જન કરે છે. એટલે આ બ્રહ્મસૂત્રમાં બહુ લાંબી ચર્ચા કરવામાં આવી કે કેવી આ પૂરો પક્ષ ઉભો કરે. ઉપસંહાર દર્શનાદ ના એટલે છે ન તો કે આપણે જોઈએ છીએ કે હંમેશા કુંભાર વગેરે જયારે ઘડો વગેરે બનાવતો હોય ત્યારે એને તો ઘણા બધા સાધનો જરૂર પડતી હોય છે. તો તમારા ભગવાને કેવું જગત બનાવ્યું? ટૂંકમાં ભગવાને જગતનું સર્જન કર્યું નથી. એવું કંઈક આવા જાતના મુદ્દા ઉઠાવે ચર્ચા માટે. ઘણા લોકો ભગવાન ન માનતો એ લોકો મુદ્દા ઉઠાવે, અથવા ભગવાનને માનનારા લોકો પોતાની ભગવાનની સ્પષ્ટતા માટે મુદ્દો ઉઠાવે કે ભગવાને કેવી રીતે કશી સહાય વગર કર્યું. દુનિયામાં સહાય વગર કોઈ પ્રકારનું સર્જન કરવાનું જોવામાં આવતું નથી, તો ભગવાને કેવી રીતે કર્યું? ઉપસંહાર દર્શનાર, ટૂંકમાં ભગવાન ઉપસંહાર એટલે કે જેવી રીતે કુંભાર હોય એ બધો દંડ ચક્ર વગેરે સહાય લેતો હોય, તો માટી પણ કુંભાર વગેરે મદદથી સર્જન થઈ શકતું હોય, તેવી રીતે અહીંયા ભગવાન પાસે કોઈ પ્રકારની વસ્તુ નથી. તો કહ્યું બીજું દ્રષ્ટાંત આપ્યું ન ક્ષીરવત ઘી. તો કે બધી જગ્યાએ સર્જન થયોમાં સહાયનો નિયમ નથી. આપણે દૂધમાંથી દહીં થાય, દૂધ કારણ છે, દહીં કાર્ય છે. તો દૂધ રૂપી કારણમાંથી દહીં રૂપી કારણ સર્જન વસ્તુ જોઈએ કઈ ના જોઈએ. દૂધ સ્વયં કોઈની સહાય વગર દહીંનું સર્જન કરતું હોય છે. આ દ્રષ્ટાંત જ આપ્યો તમને કે ભગવાનની દૂધ દહીં જેવું છે એવું નથી. પરંતુ જયારે દલીલ કરવામાં આવે કે કોઈ પણ સર્જન કરવા માટે હંમેશા કશી સહાય જોઈએ, એક દ્રષ્ટાંત આપેલું છે આ સર્જન જો આમાં કોઈ સહાય નથી. એ તમારો નિયમ કે સર્જન કરવામાં અમે સહાય જોઈએ એવું નિયમ નથી. એ નિયમ કરી નાખે. ટૂંકમાં ભગવાન તો અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. એટલે એટલા માટે ઘણા દ્રષ્ટાંત આપવામાં આવ્યા. યથોર્ણાની સ્વરૂપે ગૃહતે છે. જેમ કરોડિયાએ સદ્દાનું સર્જન કરવા માટે કોઈ સહાયની આવશ્યકતા નથી, તો કરોડિયા જા માટે જે ઉપાદાન જોઈએ, દ્રવ્ય જોઈએ, એ પોતાની નાભીમાંથી પ્રાપ્ત કરે છે. એ દ્વારા કરોડિયો ઉપાદાન કારણ પણ છે, નિમિત્ત કારણ પણ છે. તો જે આપણે જયારે સ્વપ્નમાં જગતનું સર્જન કરે ત્યારે પણ કોઈ સહાયની આવશ્યકતા હોતી નથી. તો ઈશ્વર પણ કશી સહાય વગર જગતનું સર્જન કરે છે. એને સ્વાંગ કહેવામાં આવે. વિચાર આ શબ્દનો અર્થ કેવો હતો? સ્વાત્મા એવ અંગમ અસ્ય ઇતિ સ્વાંગ. પોતાની જાત જ જેનો સહકાર છે જગત વગરનું સર્જન કરવા માટે, એ ભગવાને સ્વાંગ કહેવામાં આવે. સર્જન માટે નહીં, સર્જન માટે, પાલન માટે, સંભાળ માટે બધું ભગવાન જ કરે છે. એ માટે કોઈ સહાય જેવું નથી. પછી કૃત અજીત એ શબ્દ સમજાવે છે. ન કેનાપી અવતારેષુ અજિતઃ ઇતિ અજિતઃ. આ ભગવાન નામ અજીત ભગવાન નામ છે. અજીત એટલે જીત એટલે જીતાયેલો. અજીત એટલે જે ક્યારે પણ જીતાયેલો નથી. ભગવાન અને જયારે જયારે અવતાર ધારણ કરે એ અવતારમાં ક્યારે પણ કોઈનાથી પરાજિત થયેલો નથી. પણ ભગવાનને અજીત, ભગવાન તો પરાજિત ક્યારે થાય નહીં. ક્યારેક ક્યારેક લાગે કે પરાજિત થતા નથી હોતા. આમ તો ભગવાન ભાગી ગયા રણમાંથી, પરાજિત થઈને.
જરાસંધે 18 વાર મથુરા પર હુમલો કર્યો અને પછી કાળ એવાના બધા લોકો ઘણા હુમલા કર્યા. ભગવાન ભાગી પણ ગયા. એ પણ જીતવા માટે ભાગતા ભાગતા ગયા, પગ સીધા ખુલ્લા પગે જ દોડ્યા. એને બરોબર લઈ ગયા ગુફાની અંદર અને ત્યાં આગળ ગુફા મુસ્કુમ સુતેલા હતા કે કેટલાય કલ્પથી અંધારાની અંદર. ભગવાન જઈને બાજુમાં ઉભા જ રહી ગયા અને બધો દોડતો દોડતો ખબર નહીં અને પગ પા મુસ્કુમ પર પડ્યો, જાગી ગયો. જેવું જોયું ને પડીને ભસ્મ થઈ ગયો. એટલે કર્મફળ દાતા છે ને એ દરેકને પોતાનું કર્મફળ પ્રાપ્ત કરવા માટે જે પ્રકારના સંજોગો લે એ સંગ ઉભા કરવાનું કામ છે. બસ કર્મફળ દાતા કહેવાય ને. એટલે આમ જોવા જઈએ તો ભગવાન જાણે કે પરાજય થયો, પણ ક્યારે પરાજય થયો જ નથી. ભગવાન કહેવાય અજીત છે હંમેશા. એમનો કોણ પરાજય કરી છે? કારણ કે બધી વસ્તુ મિથ્યા છે. મિથ્યા ક્યારે સત્યનો પરાજય ન કરી શકે. નૈનમ છિન્નતિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવક કહે. ટૂંકમાં નાશ કરવાના જે પણ આયુધો કે જે સાધનો છે એ બધા ભગવાન કહો છે તો કે જેનો વિનાશ ના થઈ શકે. કારણ કે તલવાર બધાનો નાશ કરી શકે. તલવાર પોતાને કાપી શકે? તલવાર બધાને પોતાને કાપે ખરી? આત્માનું કહેવાય અવિનાશ તદ્બુદ્ધિ યેન શરણ્યમ કૃતમ વિનાશમયસ્યાસ્ય ન કશ્ચિત કર્તુમ અર્હતિ. ભગવાન કહે છે ગીતામાં કે ભગવાન તો સર્વવ્યાપી છે, અવિનાશી છે. અવ્યય અવિનાશી પરમાત્માનો વિનાશ કોઈ પણ કરી ના શકે. આમ તલવાર પોતાને ન આપી શકે, પૃથ્વી પોતાને ન બનાવી શકે, જળ પોતાને ન ભીંજવી શકે, વાયુ પોતાને ન શોષી શકે. વાયુ બધાને શોષે, પોતાને ન શોષી શકે. કે ભગવાન સર્વના આત્માની માટે કેવો છે? અવિનાશી છે. અજીત બધા બાકી પરાજિત કરનારા પરિબળ છે. બધાથી અપરાજય. અજીત એટલે અપરાજય. પછી આપણે ચાલુ રાખશું આવતા. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં વાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति